ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ગયા લેક્ચરની અંદર આઈ વિલ બી ધેટ એ પાઠનું ભાષાંતર લખતા હતા. ભાષાંતર જ્યાંથી આપણે બાકી રાખેલું છે ત્યાંથી આપણે આગળ વધવાનું છે. છેલ્લે આપણે શું લખેલું હતું? ચાલો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક ખોલશે. પાઠ્યપુસ્તક ખોલી અને તેની અંદર પેજ નંબર 4 ખોલશે અને તમે જેમાં ભાષાંતર લખેલું છે એ નોટ ખોલી અને જે છેલ્લું વાક્ય લખેલું છે એના પછીના વાક્યથી ભાષાંતર લખવા માંડો. ચલો જુઓ છેલ્લે શું લખ્યું છે? સાધુ સેઝ ઇટ્સ વેરી ઇઝી ફોર મી કમ નિયરર. લખ્યું હતું ને છેલ્લે? આ વાક્ય છેલ્લે લખ્યું હતું કે સાધુ કહે છે તે મારા માટે ખૂબ જ સહેલું છે, વધુ નજીક આવ ... અહીં આપણે ભાષાંતર પૂરું કર્યું હતું. હવે એના પછી કૌંસમાં ઘાટા કાળા અક્ષરથી લખેલું છે એનું ભાષાંતર લખવાનું છે. એ શું લખેલું જો? રમણ ગોઝ વેરી નિયર ધ સાધુ. સડનલી હી પ્લક્સ આઉટ એ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. આટલા શબ્દો ગુજરાતીમાં લખશું, એ પણ આપણે કૌંસમાં જ લખશું. લખો કૌંસમાં. રમણ સાધુની ખૂબ જ નજીક જાય છે. રમણ સાધુની ખૂબ જ નજીક જાય છે. ફૂલ સ્ટોપ. અચાનક કોમા તે સાધુની દાઢીમાંથી. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. એક વાળ ખેંચી કાઢે છે. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. ફૂલ સ્ટોપ અને કૌંસ પણ પૂરો. પછી સાધુ કહે છે આહ આઉચ. લખો. પછી સાધુ કહે છે આહ ... કરી અને આઉચ. આવી રીતે ગુજરાતી લખો. આહ આઉચ અને અહીંયા ઉદ્ગાર ચિહ્ન. બરાબર? લખો આવી રીતે ગુજરાતી. આહ આઉચ. એને એ વાળ ખેંચાણો હોય એટલે એના મોઢામાંથી આવા શબ્દો નીકળી જાય છે. પછી આગળ કૌંસમાં લખેલું છે હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. લખો એનું ગુજરાતી. તે ગર્વથી વાળને ઊંચો પકડે છે. હોલ્ડ એટલે પકડી રાખે છે. તે ગર્વથી વાળને ઊંચો પકડી રાખે છે અથવા પકડે છે અને ટોળાને સંબોધે છે. અને ટોળાને સંબોધે છે. તે ગર્વથી વાળને ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. કૌંસ પૂરો કરો. પછી રમણ બોલે છે આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. આઈ હેવ ધ મેજિકલ હેર. ધીસ હેર વિલ ટેક અસ ડિરેક્ટલી ટુ હેવન. He is a very, very holy man. Every hair of his beard is a free ticket to heaven. લખો એનું ગુજરાતી. રમણ કહે છે હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. વર્લ્ડ એટલે વિશ્વ પણ લખી શકે. હું વિશ્વનો સૌથી નસીબદાર માણસ છું. મારી પાસે જાદુઈ વાળ છે. મેજિકલ હેર એટલે જાદુઈ વાળ. મારી પાસે જાદુઈ વાળ છે. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. ડિરેક્ટલી સીધું. સીધા સ્વર્ગમાં લઈ જશે. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. ફૂલ સ્ટોપ. તે ખૂબ જ પવિત્ર માણસ છે. તે ખૂબ જ પવિત્ર માણસ છે. વેરી વેરી હોલી મેન. વેરી એટલે ખૂબ જ અને બીજી વખત વેરી એટલે જ. ખૂબ જ. ખૂબ ખૂબ પવિત્ર માણસ એમ ન કહેવાય. ખૂબ જ એટલે ઘણા વધારે. તે ખૂબ જ પવિત્ર માણસ છે. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવા માટેની એક મફત ટિકિટ છે. સ્વર્ગમાં જવા માટેની એક મફત ટિકિટ છે. ફરીથી એ પેરેગ્રાફ ગુજરાતીમાં બોલી જાઉં છું.
હું વિશ્વનો અથવા દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. મારી પાસે જાદુઈ વાળ છે. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. તે ખૂબ જ પવિત્ર માણસ છે. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. વિલેજર 2 ગામનો બીજો માણસ શું કહે છે? I also want to go to heaven rather than become rich in this world. Your holiness, allow me to pluck a hair. લખો એનું ગુજરાતી. બીજો ગામનો માણસ અથવા ગામનો બીજો માણસ. આ દુનિયામાં ધનવાન થવા કરતા બીકમ એટલે થવું કે બનવું. આ દુનિયામાં ધનવાન થવા કરતા મારે પણ સ્વર્ગમાં જવું છે. આ દુનિયામાં ધનવાન થવા કરતા મારે પણ સ્વર્ગમાં જવું છે. ફૂલ સ્ટોપ. મહારાજ કોમા મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. મહારાજ મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. ફરીથી એ જ લીટી ગામનો બીજો માણસ કહે છે કે આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. મહારાજ મને પણ એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. કૌંસમાં આપેલું છે ધ સાધુ પ્રોટેક્ટ્સ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. He again makes a cry of pain. લખો કૌંસમાં ગુજરાતી. સાધુ ઘણો વિરોધ કરે છે. પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. ફરીથી એ લીટી બોલું છું. સાધુ ઘણો વિરોધ કરે છે પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. વિલેજર 3 ગામનો ત્રીજો માણસ. One for me too. લખો ગુજરાતી. ગામનો ત્રીજો માણસ એક મારા માટે પણ. ફૂલ સ્ટોપ. એના પછી કૌંસમાં શબ્દો આપેલા છે. People crowd around the sadhu and scream loudly. લખો એનું ગુજરાતી. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમ પાડે છે. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમ પાડે છે. કૌંસ પૂરો. એના પછી રમણ કહે છે માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. ગીવ ધેમ અ કી ટુ હેવન. લખો એનું ગુજરાતી. રમણ કહે છે મહારાજ મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. ફૂલ સ્ટોપ. તેમને સ્વર્ગની ચાવી આપો. ફરીથી એક લીટી. મહારાજ મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. તેમને સ્વર્ગની ચાવી આપો. પછી કૌંસમાં આપેલું છે ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. He falls down. People run after him. The fake sadhu runs for his life. People chase him. લખો એનું ગુજરાતી. સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. ફૂલ સ્ટોપ. તે પડી જાય છે.
ફૂલ સ્ટોપ. સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે, તે પડી જાય છે. લોકો તેની પાછળ દોડે છે. લોકો તેની પાછળ દોડે છે. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા માટે. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા માટે દોડે છે. લોકો તેનો પીછો કરે છે. લોકો તેનો પીછો કરે છે. ફરીથી બોલી જાઉં છું. સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે, તે પડી જાય છે. લોકો તેની પાછળ દોડે છે. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા માટે દોડે છે. લોકો તેનો પીછો કરે છે. હવે પેજ નંબર 5 ઉપર. પેજ નંબર 5 ઉપર. રમણ says, so that is the truth about this sadhu. He only wanted your money and gifts. We can be rich by hard working. We need not give our earnings to sadhus like this. લખો એનું ગુજરાતી. રમણ કહે છે, તો આ સાધુનું સત્ય છે. તો આ સાધુનું સત્ય છે. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. ફરીથી એ પેરેગ્રાફ બોલી જાઉં છું. તો આ સાધુનું સત્ય છે. તેમને ફક્ત તમારા પૈસા અને ભેટ જ જોઈતા હતા. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. વિલેજર 2, ગામનો બીજો માણસ. ઓહ, માય 2 gold coins. અરે મારા સોનાના 2 સિક્કા. અરે મારા સોનાના 2 સિક્કા. રમણ કહે છે, ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન will arrest him. Everyone will get his money back. લખો એનું ગુજરાતી. ચિંતા કરશો નહીં. રમણ કહે છે, ચિંતા કરશો નહીં. રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. સૌને તેમના પૈસા પાછા મળશે. સૌને તેમના પૈસા પાછા મળશે. છેલ્લી લીટી. રમણ goes back to the court. કૌંસની અંદર પાઠની છેલ્લી લીટી છે. લખો, રમણ દરબારમાં પાછા જાય છે. રમણ દરબારમાં પાછા જાય છે. અહીં પાઠનું ભાષાંતર પૂરું થઈ જાય છે. હવે જે પાઠ આધારિત એક્ટિવિટી છે તે તમારે પાઠ્યપુસ્તકની અંદર જ કરવાની છે, પણ એ બધી વાંચવાની છે. બરાબર? પરીક્ષામાં પૂછાય એવું નથી કે પાકી નોટમાં લખેલું હોય એટલું જ પરીક્ષામાં પૂછાય. અમુક એક્ટિવિટી પાઠ્યપુસ્તકની અંદર જ કરાવી દઉં છું, તે તમારે પાઠ્યપુસ્તકની અંદરથી વાંચવાની. બરાબર? સ્પેલિંગ અને ભાષાંતર આપણે પાકી નોટ લખેલા છે. જુઓ, પાઠ આધારિત એક્ટિવિટી છે એમાં એ આપેલું છે, એની સૂચના વાંચું છું. માર્ક રાઇટ, સાચાની નિશાની કરો ધ કરેક્ટ ઓપ્શન. સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરો. ચાલો પહેલા આપણે વાક્યનું ગુજરાતી કરીએ અને પછી શોધી કાઢીએ સાચું છે કે ખોટું એમ. ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ. સાધુના ઘણા અનુયાયીઓ હતા. સાધુ બેઠા હતા. બરાબર? અને કેટલા બધા લોકો ટોળે વળીને ઊભા હતા. સાધુ જ્યારે ધ્યાનમાં હતા, તેમની આંખો બંધ હતી, ત્યારે લોકો રાહ જોઈ રહ્યા હતા ને કે સાધુ હમણાં આંખો ખોલે અને પછી એમને આશીર્વાદ આપે.
એ બધા એના શું હતા? અનુયાયીઓ. એટલે પેલું વાક્ય શું છે? સાચું. હવે તમને બંને આપેલું છે આવી રીતે, આમ લખ્યું છે ટ્રુ અને બીજું બોક્સ બાજુમાં આપ્યું છે ફોલ્સ. બરાબર? તો તમે શું કરશો? આ વાક્ય આપણું કેવું છે? સાચું. તો સાચા ઉપર નિશાની કરશો. સમજાણું? બે લખેલા છે ને. The king wanted to meet the sadhu. The king એટલે રાજા, wanted એટલે ઈચ્છા હતી, to meet એટલે મળવાની, the સાધુ એટલે સાધુને. રાજાની ઈચ્છા સાધુને મળવાની હતી. આખા પાઠમાં રાજાએ એવું ક્યાંય કીધું નથી કે મારે સાધુને મળવા જવું છે, એમ કીધું જ નથી. એણે એમ કીધું છે કે રમણ, તેના ઉપર તમે ધ્યાન રાખો, એ સાધુ છે એ સાચા છે કે પછી ઢોંગી છે, તમે જાણી આવો. ત્યાં જ વાત પૂરી થઈ જાય છે. સાધુએ ક્યાંય કીધું નથી કે મારે તેની પાસે મળવા જવું છે. એટલે આ વાક્ય કેવું છે? ખોટું. તો બીજામાં આવી રીતે આપેલું છે ને, અહીં ટ્રુ અને ફોલ્સ, તો આ ફોલ્સમાં આપણે કરીશું રાઈટ. સમજાય શું કહું છું? જે વાક્ય ખોટું હોય ત્યાં અહીં ફોલ્સ લખેલું છે એમાં કરો નિશાની, અને સાચું હોય તો આમ આ પેલું અને આ બીજું. ત્રીજું, તેનાલી રમણ હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તેનાલી રમણ હેડ નો રિસ્પેક્ટ એટલે આદર આપતા ન હતા, માન આપતા ન હતા, ફોર ધ ફેક સાધુ ઢોંગી સાધુને. તેનાલી રમણ ઢોંગી સાધુને આદર કે માન આપતા ન હતા. સાચું છે. તેનાલી રમણ છે એ ઢોંગી સાધુને માન કે આદર આપતા ન હતા. સાચું. આમ આવશે. બરાબર? The sadhu was really a holy man. સાધુ was એટલે હતા, really એટલે ખરેખર, a holy man એટલે એક પવિત્ર માણસ. સાધુ ખરેખર એક પવિત્ર માણસ હતા. હતો સાધુ? નહીં, એક ઢોંગી સાધુ હતો. એટલે આ વાક્ય કેવું છે? ખોટું. હવે મારે લખવું ન પડે, 3-4 લખી દીધું એટલે ખબર પડી જાય. તો ખોટું છે આ વાક્ય, તો મારે ક્યાં રાઈટની નિશાની કરવાની છે? ફોલ્સમાં. બરાબર? The sadhu had a magical beard. સાધુને હેડ એટલે હતી, એ મેજિકલ બિયર્ડ એટલે જાદુઈ દાઢી. સાધુને એક જાદુઈ દાઢી હતી. સાધુની દાઢી હતી, જાદુઈ હતી નહીં. એટલે એ વાક્ય પણ કેવું છે? ખોટું. પાંચમું, આમાં જો આવી રીતે ટી અને એફ ખોટું છે તો શું કરીશું? અહીં રાઈટની નિશાની કરીશું. છઠ્ઠું વાક્ય, તેનાલી રમણ રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તેનાલી રમણ રિયલી એટલે ખરેખર, વોન્ટેડ એટલે ઈચ્છતા હતા, ટુ ગો ટુ એટલે જવાનું, હેવન એટલે સ્વર્ગમાં. તેનાલી રમણ ખરેખર સ્વર્ગમાં જવા ઈચ્છતા હતા. તેનાલી રમણને સ્વર્ગમાં જવું હતું પાઠની અંદર? નહીં. એટલે આ વાક્ય પણ કેવું છે? ખોટું. છઠ્ઠું, ટી અને એફ ખોટું છે એટલે અહીં રાઈટ કરીશું. બરાબર? The sadhu made the villager a rich man. સાધુએ મેડ એટલે બનાવ્યો, ધ વિલેજર એટલે ગામના માણસને, અ રીચ મેન એટલે એક પૈસાદાર માણસ. સાધુએ ગામના માણસને પૈસાદાર બનાવ્યો. સાધુ બનાવી શકે છે પૈસાદાર? નહીં. એ તો ખોટા ઢોંગ કરતો હોય છે. એટલે આ વાક્ય પણ કેવું છે? ખોટું. એટલે ખોટું છે એટલે ફોલ્સની નીચે આપણે સાચાની નિશાની કરીશું. આઠમું, ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. કિંગ એટલે રાજા, કેર્ડ એટલે સંભાળ રાખતા હતા, ફોર હિઝ પીપલ એટલે તેમના લોકોની. રાજા તેમના લોકોની સંભાળ રાખતા હતા. આ વાક્ય સાચું છે. રાજા છે એ એમની પ્રજા છે એની સંભાળ રાખતા હતા. એટલે ટ્રુ. ત્યાં કરો રાઈટની નિશાની. નવમું, ગુડ સાધુસ સાધુઓ ઓલવેઝ હંમેશા એક્સેપ્ટ સ્વીકારે છે મની
પૈસા ફોર ધેર સર્વિસીસ, તેમની સેવા માટે. સારા સાધુઓ હંમેશા તેમની સેવા માટે પૈસા સ્વીકારે છે. સાચા અને સારા સાધુ હોય એ કોઈની સેવા કરે તો એ પૈસા લે નહીં. એટલે આ વાક્ય પણ કેવું છે? ખોટું. એટલે એફ કરો, એફમાં સાચાની નિશાની કરો એટલે વાક્ય ખોટું થઈ ગયું. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રમણ. રાજાએ ટ્રસ્ટેડ એટલે વિશ્વાસ કર્યો તેનાલી રમણ નો. રાજા છે એ તેનાલી રમણનો વિશ્વાસ કરતા હતા. સાચું. ટ્રુ અને ફોલ્સ. વિલ યુ ગો ટુ અ સાધુ? તમને પ્રશ્ન પૂછે છે. વિલ યુ ગો એટલે શું તમે જશો? ટુ અ સાધુ એટલે સાધુ પાસે. ટુ ગેટ મેળવવા માટે. ગુડ માર્ક્સ સારા માર્ક્સ. ઇન ધ એક્ઝામ પરીક્ષામાં. શું તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે સાધુ પાસે જશો? જશો? જવાનું હોય તો હા, નકર ના. નહીં જવાનું. 11માં લખ્યું છે યસ અને નો. તો આપણે કેમાં રાઈટ કરશું? નો માં. અહીં પેજ નંબર 5 ઉપરના 11 ખરા ખોટા પૂરા થઈ જાય છે. પછી પેજ નંબર 6 આ પાઠ આધારિત એક્ટિવિટી છે. એમાં શું કીધું છે? તમને 8 વાક્ય આપેલા છે. 8 વાક્ય છે એ કેના વિશે છે એના નામ લખવાના છે. સૂચના વાંચો. Who is this sentence about? Who is એટલે કોણ છે? This sentence એટલે આ વાક્ય, about એટલે વિશે. આ વાક્ય કોના વિશે છે? આપણને જે વાક્ય આપેલું છે એ વાક્ય કોના વિશે છે એ સામેની ખાલી જગ્યામાં તમારે લખવાનું છે. એક્ઝામ્પલ તરીકે પેલું વાક્ય he lived in the camp. કેમ્પ એટલે શિબિર અને lived એટલે રહેતા હતા. તે શિબિરમાં રહેતા હતા. જવાબ આપણને આપેલો છે સાધુ. ખબર પડી ગઈ કેના વિશે હતું? તો કે સાધુ વિશે. હવે એના પછીના 7 વાક્ય વાંચવાના. જેના વિશે એ વાક્ય હોય તેનો સામે અંગ્રેજીમાં સ્પેલિંગ લખી નાખવાનું. બીજું વાક્ય he took out coins from his pocket. from his pocket એટલે તેના ખિસ્સામાંથી. coins એટલે સિક્કાઓ. took out એટલે બહાર કાઢ્યા. તેણે તેના ખિસ્સામાંથી સિક્કા બહાર કાઢ્યા. આ વાક્ય કોણ બોલે છે? વિલેજર 2. હવે આ બી એક્ટિવિટી છે ને એ આવતા લેક્ચરમાં હું તમને કરાવીશ. અહીં સુધી આપણે રાખીએ છીએ. તમારે લેસનમાં આ 10 ખરા ખોટા છે એ વાક્ય સહિત એકવાર લખીને આવવાના છે. ગુડ બાય સ્ટુડન્ટ્સ.